નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના આપણે જે લેક્ચર્સ જોયા છે એની અંદર આપણે લાસ્ટમાં શેનો અભ્યાસ કરતા હતા તો કે એ છે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ વિશે આપણે ભણતા હતા, બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આનું આગળનું જે લેક્ચર આપણે જોયું છે એની અંદર આપણે સંકરણના જે વિવિધ જુદા જુદા આકારો છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા, બરાબર. કે જેની અંદર આપણે જુદા જુદા પ્રકારના જે સંકરણ છે એના નામ કયા કયા છે એ વિશે આપણે સમજ્યા હતા. એના વચ્ચેનો બંધ કોણ કેટલો છે એ આપણે જોયું હતું, એના અમુક એક્ઝામ્પલ આપણે જોયા હતા અને એમની અંદર અણુઓનો જે આકાર, ભૌમિતિક આકાર જે છે એ કયા પ્રકારેનો બનશે એના વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે જે સંકરણનો જે પહેલો જ પ્રકાર છે કે જેનું નામ છે એસપી સંકરણ, બરાબર. તો એ એસપી સંકરણ એટલે શું એ આપણે જોઈશું અને એના જે એક્ઝામ્પલ છે કે કયા કયા અણુઓની અંદર એસપી પ્રકારનું સંકરણ જોવા મળી શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આગળ તમને BeCl2 આપેલો છે અણુ, તો અહીંયા આગળ આપણે BeCl2 ની અંદર એસપી સંકરણ કઈ રીતે જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ કે સૌપ્રથમ જોઈએ કે એસપી સંકરણ એટલે શું, બરાબર. તો તમને બધાને ખબર જ છે કે એસપી હાઇબ્રિડાઇઝેશન એટલે શું, કે એની અંદર કઈ કઈ બે કક્ષકોનો સમાવેશ થાય છે તો કે કોઈ એક પરમાણુ તમને આપેલો છે, બરાબર, અને એ પરમાણુની એક એસ કક્ષક અને એક પી કક્ષક, બરાબર, શું કરે તો કે સંકરણ અનુભવે છે. અને ત્યારે એટલે કે જ્યારે એમની વચ્ચે સંકરણ થાય અને પછી સમાન આકારની અને સમાન ઉર્જાવાળી બે સરખી એસપી સંકૃત કક્ષકો એટલે કે સંકર કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. તો એસપી સંકરણ એટલે શું તો કે કોઈ એક પરમાણુ તમને આપેલો છે એની કોઈ એક એસ કક્ષક અને એક પી કક્ષક, બરાબર, સંકરણ અનુભવી અને સમાન આકારની અને સમાન ઉર્જાવાળી એવી જ બે એસપી સંકૃત કક્ષકો આપણને મળે, બરાબર. અને બે એસપી સંકૃત કક્ષકો જે છે એ કેવી રીતે ગોઠવાયેલી હોય છે તો કે એક સીધી રેખાની અંદર ગોઠવાયેલી હોય છે. કેવી રીતે? આમ સીધી લાઈનની અંદર ગોઠવાયેલી હશે, બરાબર. તો એસપી સંકૃત કક્ષકો જે છે એ કેવી રીતે ગોઠવાયેલી હશે? એક સીધી રેખાની અંદર ગોઠવાયેલી હશે અને એ જે એસપી જે ત્યાં આગળ તમને બંધ કોણ જોવા મળશે એ બંધ કોણ કેટલો હશે તો કે 180 અંશ જેટલો ત્યાં આગળ તમને બંધ કોણ જોવા મળશે. તો કે બે એસપી સંકૃત કક્ષકો જે છે એ સીધી રેખામાં 180 અંશના ખૂણે અવકાશમાં ગોઠવાયેલી હોય છે. આમ એવા અણુઓ કે જેમાં એસપી સંકરણ જોવા મળે છે એ કેવા પ્રકારની ભૌમિતિક આકાર કેવા પ્રકારનો ધરાવે છે તો કે રેખીય પ્રકારનો ભૌમિતિક આકાર ધરાવે છે. હવે એની અંદર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે કેવા કેવા અણુઓની અંદર એસપી સંકરણ જોવા મળી શકે છે. તો એની અંદર અહીંયા આગળ તમને અમુક અણુઓના નામ આપેલા છે, જેમાંથી એક છે BeCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ ડાઇક્લોરાઇડ, બરાબર. BeCl2 નો અણુ છે, એની પછી છે BeF2 નો અણુ છે, એની પછી તમને આપેલો છે BeH2 નો અણુ છે, પછી CO2 નો અણુ છે અને લાસ્ટમાં તમને આપેલો છે C2H4 નો અણુ પણ તમને આપેલો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આટલા જે અણુઓ છે એ અણુઓની અંદર એસપી સંકરણ જોવા મળી શકે છે, બરાબર. એસપી સંકરણ એટલે શું એ આપણે જોઈ લીધું અને કેવા કેવા અણુઓની અંદર એસપી સંકરણ જોવા મળી શકે છે એ પણ આપણે જોઈ લીધું છે. હવે આપણે જોઈશું એક અણુની, આપણે કોઈ પણ આમાંથી એક અણુની વાત કરી લઈએ કે એ અણુની અંદર જે રીતે એસપી સંકરણ થશે બાકીના બધા જે અણુઓ છે એની અંદર પણ એસપી સંકરણ એ જ પ્રમાણે તમને જોવા મળશે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ BeCl2 નો જે અણુ છે એ, બરાબર, એની અંદર એસપી સંકરણ કઈ રીતે જોવા મળે છે એ આપણે જોઈશું. એટલે કે BeCl2 નું જે બંધારણ છે એ સૌપ્રથમ આપણે જોઈ લઈએ. તો કે BeCl2 નો જે અણુ છે એની અંદર
બીઈ અને સીએલ એટલે કે બેરિયમ અને ક્લોરાઇડની વચ્ચે બે સિગ્મા બંધો બને છે, બરાબર. તો કે બેરિયમ અને ક્લોરાઇડ, હવે બે અણુઓ અહીંયા અંદર આપેલા છે. BeCl2નું સંપૂર્ણ એક પરમાણુ છે, સંપૂર્ણ એક અણુ છે, એની અંદર કોના વચ્ચે બંધ બનશે? તો કે બેરિયમ અને ક્લોરાઇડ જે છે એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. હવે અહીંયા આગળ જે સહસંયોજક બંધ બને છે એ કેવા પ્રકારનો બને છે એ પણ આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે સિગ્મા બંધ ક્યાં આગળ બની શકે અને પાઈ બંધ ક્યાં આગળ બની શકે એ પણ આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. તો એ વિડીયો તમે લોકો ત્યાં આગળ જોઈ લેજો. હવે તો અહીંયા આગળ જે સહસંયોજક બંધ બને છે એ કેવા પ્રકારનો બને છે? તો કે સિગ્મા પ્રકારનો બંધ બને છે. અને આ સિગ્મા પ્રકારના બંધ કેટલા જોવા મળશે? તો કે 2 સિગ્મા બંધો આપણને અહીંયા આગળ જોવા મળે છે. હવે એ કઈ રીતે? તો આ રીતે થશે કે બેરિયમનો એક અણુ છે, એક પરમાણુ બેરિયમનો છે, બરાબર. અને 2 પરમાણુ કોના છે? સીએલના. તો એક અહીંયા આગળ ગોઠવાશે અને એક સીએલ અહીંયા આગળ ગોઠવાશે, બરાબર. તો આ જે અહીંયા આગળ જે એક સહસંયોજક બંધ બન્યો અને અહીંયા આગળ પણ એક સહસંયોજક બંધ બને છે, બરાબર. તો એ બે સહસંયોજક બંધ કેવા હશે? તો કે સિગ્મા પ્રકારના બંધ બનાવે છે. અને કેટલા સિગ્મા બંધો બનાવે છે? તો કે 2, કેમ કે એક અહીંયા આગળ અને એક અહીંયા આગળ, બરાબર. તો કુલ 2 સિગ્મા બંધો બનાવવા માટે સહસંયોજકતા બંધનવાદ અનુસાર બેરિયમનો જે પરમાણુ છે એ બેરિયમ પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કેમ? કારણ કે તમારે કેટલા બંધ બનાવવા છે? અહીંયા આગળ 2 સિગ્મા બંધો બનાવવા છે. તો 2 સિગ્મા બંધો બનાવવા માટે બેરિયમ પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ, બરાબર. પરંતુ જો હવે આપણે બેરિયમની ધરા અવસ્થાની અંદર જો ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ તો બેરિયમની ધરા અવસ્થાની અંદર ઇલેક્ટ્રોનની સંરચના કયા પ્રમાણની છે? બેરિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4 છે, બરાબર. તો બેરિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, તો એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન સંરચના જે છે એ આ પ્રમાણેની થશે. કઈ રીતે? તો કે 1s2 2s2. હવે તમને બધાને ખબર જ છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું? તો કે એક કક્ષકની અંદર જો એક જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય તો એને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવામાં આવે. તો અહીંયા આગળ બેરિયમની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળતો નથી. પરંતુ જો તમારે સિગ્મા બંધ બનાવવો હોય અહીંયા આગળ, જો બેરિયમ અને ક્લોરાઇડની વચ્ચે જો 2 સિગ્મા બંધ બનાવવા હોય તો બેરિયમ પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ. પરંતુ અહીંયા આગળ બેરિયમની ધરાવસ્થાની અંદર તો એક પણ ઇલેક્ટ્રોનની સંરચનાની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો હવે એ શું કરશે કે ઉત્તેજિત અવસ્થાની અંદર શું કરશે? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્યાં આગળ પ્રાપ્ત થશે. તો હવે એની આપણે શું જોઈશું? તો કે ઉત્તેજિત અવસ્થા જોઈશું, એટલે કે એક્સાઇટેડ સ્ટેટ એનું જોઈશું. તો કે ઉત્તેજિત અવસ્થાની અંદર શું થશે કે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થશે અને ત્યાં આગળ સંકરણ આપણને જોવા મળશે. હવે આ સમગ્ર પ્રક્રિયા કઈ રીતે થાય છે એનો હવે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે બેરિલિયમનો જે અણુ છે એ બેરિલિયમના અણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી ધરાવસ્થાની અંદર કઈ રીતે થશે અને ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે એનો હવે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે બેરિલિયમની અંદર એની ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોનની સંરચના કયા પ્રમાણેની થશે? તો કે એ તમને અહીંયા આગળ આપેલી જ છે કે બેરિલિયમની અંદર એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4 છે. તો માટે જ ધરાવસ્થાની અંદર એની ઇલેક્ટ્રોન સંરચના કયા પ્રકારની? આ પ્રકારની થશે કે 1s2 2s2 આ પ્રકારની થશે, બરાબર. તો કે જેની અંદર 2 ઇલેક્ટ્રોન જે છે એ 1s કક્ષકની અંદર ગોઠવાયેલા હશે અને 2 ઇલેક્ટ્રોન 2s કક્ષકની અંદર ગોઠવાયેલા હશે, બરાબર. હવે આપણે શેની જરૂર છે? તો કે 2 સિગ્મા બંધ બનાવવા માટે બેરિલિયમની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ. તો હવે એ શું કરશે કે ઉત્તેજિત અવસ્થાની અંદર એક કક્ષકમાંથી ઇલેક્ટ્રોન એની ઉપરની જે કક્ષક છે એટલે કે એના કરતાં ઊંચી શક્તિવાળી જે કક્ષક છે એની અંદર એનું ટ્રાન્સફોર્મેશન થાય છે, એટલે કે એની અંદર એનું સ્થળાંતરણ તમને જોવા મળે છે. તો કે એ કઈ રીતે થશે? તો હવે આપણે જોઈશું બેરિલિયમની ઉત્તેજિત અવસ્થા એટલે કે એની એક્સાઇટેડ સ્ટેટ આપણે જોઈશું. તો બેરિલિયમની એક્સાઇટેડ સ્ટેટની અંદર ઇલેક્ટ્રોન સંરચના જે છે એ તમને કંઈક આ પ્રમાણે જોવા મળશે કે 1s2 2s2 2px1 કે જેની અંદર 2s માંનો એક ઇલેક્ટ્રોન જે છે એ
2px ની અંદર કન્વર્ટ એટલે કે 2px ની અંદર શિફ્ટ થાય છે. તો કે કઈ રીતે? તો કે ધારો કે આ કક્ષક છે 2s કક્ષક કે જેની અંદર ધરાવસ્થાની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હતા, બરાબર. અને p કક્ષકની અંદર કેટલી કક્ષકો આવે? કુલ 3 કક્ષકો તમને જોવા મળે છે. એની અંદર ધરાવસ્થાની અંદર એક પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો ન હતો, બરાબર. હવે આપણે બેરિલિયમ એટલે કે ત્યાં આગળ આપણે BeCl2 ની અંદર 2 સિગ્મા બંધુ બનાવવા હોય તો બેરિલિયમની પાસે કેટલા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ. તો એ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા માટે આપણે બેરિલિયમને ઉત્તેજિત અવસ્થા જોઈશું. તો એ ઉત્તેજિત અવસ્થાની અંદર 2s માંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 2p કક્ષકને s કક્ષકમાં જાય છે. તો આનો એક ઇલેક્ટ્રોન ક્યાં આગળ શિફ્ટ થાય છે? અહીંયા આગળ. તો એ આ રીતે આપણે જોઈશું. હવે અહીંયા આગળ તમને ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં. તો એક ઇલેક્ટ્રોન 2s કક્ષકની અંદર અને 2p કક્ષકની અંદર એક x, y અને z 3 કક્ષકો તમને જોવા મળે છે. એમાંથી 2px ની અંદર એક ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે. તો કે આપણે કઈ રીતે એની હવે જો ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોન સંરચના આપણે જોઈશું બેરિલિયમની ઉત્તેજિત અવસ્થાની અંદર, તો કઈ રીતે તમને જોવા મળશે કે 1s2 કક્ષકની અંદર તો 2 ઇલેક્ટ્રોન જેમ હતા એમના એમ જ છે. તો 1s2 ની અંદર તો 2 ઇલેક્ટ્રોન હતા એમની એમ જ છે, પરંતુ 2s2 ની અંદર ફક્ત હવે ઉત્તેજિત અવસ્થાની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન બાકી વધશે અને બીજો એક ઇલેક્ટ્રોન 2s માંથી હતો એ ક્યાં આગળ શિફ્ટ થાય છે? તો કે 2px કક્ષકની અંદર શિફ્ટ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે ઉત્તેજિત અવસ્થાની અંદર બેરિલિયમ જે છે એની અંદર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ઇલેક્ટ્રોનની સંરચના કઈ રીતે થશે? તો કે 1s2 2s1 2px1 આ રીતે તમને ઇલેક્ટ્રોન સંરચના પ્રાપ્ત થાય છે, બરાબર. તો જેમાંથી એક ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષકનો એટલે કે એક ઇલેક્ટ્રોન જે છે એ s કક્ષકનો તમને પ્રાપ્ત થાય છે અને એક ઇલેક્ટ્રોન p કક્ષકમાં પ્રાપ્ત થાય છે, બરાબર. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી ગયા કઈ કઈ કક્ષકોમાં? એક s કક્ષકમાં અને એક p કક્ષકની અંદર પ્રાપ્ત થાય છે. તો હવે કઈ કઈ 2 કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો કે sp કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. માટે જ આપણે એમ કહીએ છીએ કે sp સંકરણ ત્યાં આગળ આપણને જોવા મળે છે. તો કે બોરોન sp ની બેરિલિયમની sp ની સંકૃત કક્ષકો કઈ કઈ તમને પ્રાપ્ત થાય છે? 2 કે અહીંયા આગળ પણ એક અને અહીંયા આગળ પણ એક, બરાબર. કઈ રીતે? એક કક્ષક છે s કક્ષકની અને એક છે p કક્ષકની. તો એક ઇલેક્ટ્રોન જે છે એ s કક્ષકમાં તમને પ્રાપ્ત થાય છે અને એક ઇલેક્ટ્રોન જે છે એ p કક્ષકની અંદર તમને પ્રાપ્ત થાય છે. તો બેરિલિયમ જે છે એની 2 સમતુલ્ય sp સંકૃત કક્ષકો અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે. sp કઈ રીતે? તો કે એક sp અહીંયા આગળ અને એક sp અહીંયા આગળ. એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે અયુગ્મિત અને બીજો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે. તો આ આપણે વાત કરી કે બેરિલિયમની અંદર ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કઈ રીતે થશે અને એક્સાઇટેડ સ્ટેટની અંદર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કઈ રીતે થશે કે બેરિલિયમની અંદર જો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારે જોઈએ, બરાબર. તો એ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થાની અંદર કઈ રીતે પ્રાપ્ત થાય છે એનો અહીંયા આગળ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરીશું ક્લોરીનની, બરાબર. કે ક્લોરીનના જે 2 પરમાણુઓ છે એ ક્લોરીનના 2 પરમાણુ સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ક્લોરીનની ધરાવસ્થાની. તો કે ક્લોરીનની જો આપણે ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો ક્લોરીનની અંદર તો ઓલરેડી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળે જ છે. તો કે સૌપ્રથમ આપણે જોઈએ કે ક્લોરીનનો જે પરમાણુ છે તો એની અંદર પરમાણુ ક્રમાંક કેટલો જોવા મળે છે? તો કે 17 પરમાણુ ક્રમાંક તમને જોવા મળે છે. કેમ કે ઇલેક્ટ્રોન ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને એની ઇલેક્ટ્રોનની જે સંરચના છે એ કઈ રીતે તમને પ્રાપ્ત થાય છે? તો આ રીતે પ્રાપ્ત થાય છે. તો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન સંરચના જે છે એ કેવી થશે? Ne એટલે કે નિયોન 10. સૌપ્રથમ આપણે જોઈશું એની અંદર કે જે ઉમદા વાયુ છે એ ત્યાં આગળ લખવામાં આવે છે અને ત્યાર પછી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે એ અહીંયા આગળ તમને દર્શાવેલી છે. તો ક્લોરીનની અંદર ઇલેક્ટ્રોન સંરચના કઈ રીતે થાય છે? 3s2 3p5 3p5 જે છે એટલે કે p કક્ષકની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે? 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો કે કઈ રીતે તમને 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે? ધારો કે આ છે એક p કક્ષક
કે જેની અંદર 3 કક્ષકો હોય છે. એક તો છે એક્સ, બીજી છે વાય અને થર્ડ છે એની અંદર ઝેડ. કુલ 3 કક્ષકો અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે. એમાંથી હવે પી કક્ષકની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે? 5 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો કઈ રીતે? સૌપ્રથમ ત્રણેય કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. બાકી કેટલા વધ્યા? 2 ઇલેક્ટ્રોન. તો ફરીથી પહેલી જે કક્ષક છે એનાથી ફરીથી સ્ટાર્ટ થશે તો 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ જાય છે. તો કે એક્સ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, વાય કક્ષકની અંદર પણ 2 ઇલેક્ટ્રોન અને ઝેડ કક્ષકની અંદર ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. તો એની ઇલેક્ટ્રોનની જે સંરચના છે એ કઈ રીતે પ્રાપ્ત થશે? તો કે 3s2, 3px2, 3py2 અને 3pz1. બરાબર. તો એની અંદર તો ઓલરેડી એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે જ. એવી રીતે આ તો આપણે વાત કરી ફક્ત એક જ સીએલની. એવી જ રીતે આપણી પાસે એક બીજો સીએલનો પરમાણુ પણ છે. તો એની અંદર પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે બેરિલિયમનો જે અણુ છે એની અંદર ક્લોરીનનો જે અણુ છે એ કઈ રીતે ઓવરલેપિંગ કરી અને ગોઠવાય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે બેરિલિયમની જે એક્સાઇટેડ સ્ટેટ છે એ બેરિલિયમનું એક્સાઇટેડ સ્ટેટ જે છે એ કંઈક આ રીતે તમને પ્રાપ્ત થાય છે કે બેરિલિયમની અંદર જો આપણે ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન સંરચના બેરિલિયમની અંદર કઈ રીતે તમને જોવા મળે છે? તો કે એ બેરિલિયમની અંદર ઇલેક્ટ્રોન સંરચના છે એ કઈ રીતે તમને જોવા મળે છે કે એની અંદર px કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન અને py કક્ષકની અંદર પણ એક ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. હવે એમાંથી Cl નો જે પરમાણુ છે એ ક્યાં આગળ ગોઠવાશે? તો કે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન છે અને અહીંયા આગળ પણ એક ઇલેક્ટ્રોન છે. બરાબર. તો બેરિલિયમના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને આપણી પાસે ક્લોરીનના પણ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર. એક ક્લોરીનનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને બીજા ક્લોરીનનો બીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાશે એટલે કે એક Cl ત્યાં આગળ ગોઠવાશે અને બીજો Cl જે છે અહીંયા આગળ ગોઠવાય છે. તો અહીંયા આગળ જે જુદા જુદા પરમાણુઓ જોડાવાની જે પ્રક્રિયા થઈ એને આપણે શું કહીશું? ઓવરલેપિંગની પ્રક્રિયા કહીએ છીએ. અને જ્યાં આગળ ઓવરલેપિંગની પ્રક્રિયા થાય ત્યાં આગળ સહસંયોજક બંધ તમને બનતો જોવા મળે છે. બરાબર. તો બેરિલિયમની અંદર જો આપણે વાત કરીએ તો કે બેરિલિયમની અંદર કેટલા સહસંયોજક બંધ બને છે? 2 સહસંયોજક બંધ બને છે. કઈ રીતે? તો જે અહીંયા આગળ તમને આપેલું જ છે કે બેરિલિયમનો એક અણુ છે અને 2 Clના અણુ પરમાણુ એની સાથે ગોઠવાયેલા છે. એક બેરિલિયમના પરમાણુ સાથે 2 Clના પરમાણુ ગોઠવાયેલા છે. હવે એ કઈ રીતે? તો એ પણ અહીંયા આગળ દર્શાવેલું છે કે આ છે એક બેરિલિયમનો પરમાણુ કે જેની અંદર એની 2 કક્ષકો અહીંયા આગળ દર્શાવેલી છે કે જેની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાયેલો હશે અને એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાયેલો હશે. હવે આપણે વાત કરીએ Clની તો કે જે એક Clનો પરમાણુ છે એ એક બેરિલિયમ સાથે અહીંયા આગળ ગોઠવાશે અને એક બેરિલિયમ સાથે અહીંયા આગળ. બરાબર. તો બેરિલિયમના એક ઇલેક્ટ્રોન સાથે એક Clનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ બંધ બનાવશે અને બેરિલિયમના બીજો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે ક્લોરીનનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ બંધ બનાવે છે. તો એ બંધ જે છે એ કેવો હોય છે? એકદમ સીધી રેખામાં હોય છે એટલે કે સીધી લાઈનની અંદર હોય છે. માટે ત્યાં આગળ તમને કેવા પ્રકારની ભૌમિતિક રચના જોવા મળશે? તો કે BeCl2 નો જે અણુ છે ત્યાં આગળ તમને રેખીય એનો આકાર જોવા મળે છે. કયા પ્રકારનો આકાર જોવા મળે છે? તો કે રેખીય એટલે કે એક સીધી જ લાઈનની અંદર એનો આકાર તમને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બંધ કોણની કે એ જે 2 બંધ બને છે, 2 સહસંયોજક જે બંધ બને છે એ 2 સહસંયોજક બંધ વચ્ચે કેટલો ખૂણો બને છે? તો સીધી લાઈનમાં જો તમને બધાને ખબર જ છે કે સીધી લાઈનમાં જો બંધ બનતો હોય તો એ બંધ કેટલા અંશનો હોય? તો કે 180 અંશનો ત્યાં આગળ તમને ખૂણો બનતો જોવા મળે છે. તો કે BeCl2 નો જે અણુ છે એનો બંધ કોણ કેટલો છે? તો કે 180 અંશ સેલ્સિયસ અંશ જેટલો તમને ત્યાં આગળ ખૂણો જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે BeCl2 નો જે અણુ છે એની અંદર sp સંકરણ તમને કઈ રીતે જોવા મળે છે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. બરાબર. હવે બીજી એક વસ્તુ છે અહીંયા આગળ કે અહીંયા આગળ
તમને અહીંયા જે વાય કક્ષકની અંદર જે એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે એ વાય કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન નહીં આવે. કેમ? કારણ કે આગળ આપણે જોયું એ પ્રમાણે બેરિલિયમની ઉત્તેજિત અવસ્થાની અંદર કેવી રીતે હતું કે 2s ની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે અને એક ઇલેક્ટ્રોન 2px ની અંદર એક ગોઠવાયેલો છે, બરાબર. તો y ની અંદર py ની અંદર એક પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો નથી. તો આ જે બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ એક શામાં ગોઠવાયેલો છે? એક ઇલેક્ટ્રોન 2s કક્ષકની અંદર અને એક ઇલેક્ટ્રોન 2px ની અંદર ગોઠવાયેલો છે. તો અહીંયા આગળ દોરવામાં ફક્ત ભૂલ થઈ છે કે આ જે છે એ આ કક્ષક કોની છે? 2s ની કક્ષક છે. ફરીથી આપણે જોઈ લઈએ કે આ કક્ષક કોની છે? 2s ની કક્ષક છે અને આ કક્ષક કોની છે? તો કે 2px ની કક્ષક છે. અહીંયા આગળ 2py1 નહીં આવે, પરંતુ શું આવશે? 2py0 આવશે, કેમ કે y કક્ષકની અંદર એક પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોતો નથી. કોની અંદર? તો કે બેરિલિયમની અંદર. તો એટલું તમે લોકો બુકમાં સુધારો કરી લેજો. તો અહીંયા આગળ આપણે જોયું કે BeCl2 ની અંદર sp સંકરણ કઈ રીતે જોવા મળે છે. બીજી વસ્તુ આપણે જોઈ કે ત્યાં આગળ કેટલા પ્રકારના સહસંયોજક બંધ બને છે. તો કે કયા પ્રકારનું સહસંયોજક બંધ બને છે? તો કે સિગ્મા પ્રકારનું સહસંયોજક બંધ બને છે. અને કેટલા સિગ્મા બંધ બને છે? તો કે 2 સિગ્મા બંધ બને છે. અને એ 2 સિગ્મા બંધ બનાવવા માટે બેરિલિયમ પાસે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન હતા નહીં, પરંતુ આપણે કઈ રીતે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન મેળવ્યા? તો કે એની એક્સાઇટેડ સ્ટેટની અંદર, એટલે કે એની ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે 2 યુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને ત્યાં આગળ આપણે સંકરણની પ્રક્રિયા જોઈ, બરાબર. એની પછી આપણે ચર્ચા કરી કે અહીંયા આગળ જે બંધ બને છે એ બંધ કેવા પ્રકારનો હોય છે? તો કે રેખીય પ્રકારનો હોય છે. એટલે કે એનો આકાર કેવો હોય છે? તો કે રેખીય, એટલે કે સીધી લાઈનમાં હોય છે. અને એમની વચ્ચેનો જે બે બંધ બને છે એ બે બંધ વચ્ચેનો બંધ કોણ કેટલો હોય છે? તો કે એ હોય છે 180 અંશ જેટલો એમનો બંધ કોણ જોવા મળે છે. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે એક જે સંકરણનો પ્રકાર છે કે એક સંકરણનો પ્રકાર કયો આપણે જોયો આજે? તો કે એ છે sp સંકરણનો પ્રકાર આપણે આજે ભણી ચૂક્યા છીએ. હવે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે sp2 સંકરણ જે છે એ કયા પ્રકારે થાય છે અને કયા કયા અણુઓની અંદર sp2 સંકરણ આપણને જોવા મળી શકે છે. તો sp2 સંકરણની હવે આપણે વાત કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.